નમસ્તે મિત્રો, ગુડ ઇવનિંગ. સ્વાગત કરું આપણા નવા વ્લોગમાં. ને તમે જ્યારે બધા જોતા હશો આ વ્લોગ ત્યારે હોળી એટલે કે ધૂળેટી હશે. બધાને હેપી હોળી, હેપી ધૂળેટી. અને ધૂળેટી રમ્યા હશો, મજા કરી હશે. અને આજે રસોઈની હમણાં વાત કરું, પણ બાકી મમ્મી તમને પેલા હોળીની તે શુભેચ્છા આપી દે. મમ્મી બધાયને હેપી હોળી. તમે કેવી રીતના હોળી રમશો? કેમ કે આજે તો હોળી છે, કાલે ધૂળેટી છે. આ તો પણ બ્લોગ જોતા હોય ને એટલે આપણે બ્લોગ આવતીકાલે મૂકીએ એટલે ત્યારે ધૂળેટી હોય એમ. હેપી હોળી, હેપી ધૂળેટી. અને બધાય શાંતિથી રમજો, કોઈ પણ જાતનું નુકસાન ન થાય એનું ધ્યાન રાખજો. પણ મમ્મી રમી લીધું હોય, આપણે સાંજે બ્લોગ આવે ને હા, ત્યારે બધા રમી લીધું હોય, ત્યાં તો કાંઈ વાંધો નહીં. તો હરખી રીતના રમી લીધું હોય એવું હવે અમે માનીએ છીએ. તોય ધ્યાન રાખજો. હા, બરોબર. બાકી મમ્મી બીજું આજે રસોઈમાં શું છે? આજે રસોઈમાં તો આ બેયને ગુરુવાર છે એટલે સિંગ બટેટાની ખીચડી અને આપણી હાટું ભાખરી ને શાક. શાકમાં બટેટા બટેટા બીજું શું એટલે એક હારે બધું બટેટા. સાંજે રોજ જે રસોઈનો પ્રોબ્લેમ, રોજ સાંજ પડે ને સવારે તો સારું દાળ ભાત શાક રોટલી આ કરી નાખ્યા ફટાફટ. સાંજ પડે તો રોજ હું બનાવું બસ આ જ તે. બધા એકબીજાને પૂછે પછી એમ કે જે કરવું હોય પણ જેમાં શું કરવું. આજે પાછું જો જે કીધું ને એ મનીષાની સ્પેશિયલ રેસીપી એટલે ભાખરી. મોજે મોજ. અને આમાં શું છે, અમે બટેટા રહેશે ને મમ્મીએ કીધું એમ બટેટા. અને હવે અમારે જવાનું છે શિવેનની સાયકલ છે ને. અમે એવું હતું કે પહેલાં એકવાર શિવેને મને એમ કીધું હતું કે મને છે ને બેલેન્સિંગ વ્હીલ જે છે ને એ કે હવે મારે નથી જોતા, આમ નામ શીખવી છે એમ. તો મેં કાઢી દીધા પહેલાં. એટલે એમાં શું હતું કે ખાલી આ જે છે ને એ સ્ક્રૂ આવડા બોલ્ટ ખોલવાનો હતો, તે ખોલીને મેં કાઢી દીધા બે બાજુથી. પછી એકવાર એ આંટો મારી આવ્યો ને તો થોડીક એને બીક લાગી કે ના ઘડીક વાર રાખવા છે, તો પછી પાછા મેં ફિટ કરી દીધા. હવે હું થઈ ગયું ને મારથી ખબર નથી પડતી. તો ટાયર છે ને હવે ડક થાય છે અને ક્યારેક તો ચેન ઉતરી જાય છે ને એવું બધું થવા માંડ્યું છે. ચેન પંખામાં ફસાઈ જાય છે ને એવું બધું. કોને ખબર ક્યાંથી થઈ ગયું. આ હેન્ડલ છે ને, હે આ હેન્ડલ પછી કંટ્રોલમાં નથી. એટલે ઈ પાછળ ટાયરના લીધે. એમાં એવું છે શિવેન, આપણે છે ને ઓલું પાછું ફિટ કર્યું કે નહીં આ બેલેન્સિંગ વ્હીલ, એટલે આપણાથી હવે ઢીલા કે ફૂલ ટાઈટ થઈ ગયા ખબર નથી પડતી. તો ટાયર છે ને ત્રાંસું થઈ ગયું છે. અને પાછું છે ને બીજી વાર ફિટ કર્યું તે વધારે તો કઈ બે સાઈડ નમવા આવે. એ કહું તો જો ટાયર ત્રાંસું થઈ ગયું ને એને લીધે થઈને બધું હવે વિખાઈ ગયું છે. એટલે હવે એ હરખું કરાવવાનું છે. બધું કેવું પડે એટલે આની આમ પછી ક્યારેક કાઈ ન જોય તો આ મેટલ છે ને આમ જામ થઈ અહીંયા તેલ કેવું કઈક નખાવાનું. એ બધું કરી દે હે, બધું. હમણાં આપણે જઈએ ને એટલે બધું એ ભાઈ કરી દે હે સાયકલ વાળા. બરોબર. કેમ આપણને ઓળખે છે? આપણને ઓળખતા ન હોય પણ સાયકલ વાળા જે સાયકલનું કામ કરતા હોય કે નહીં એ આ બધું સમજી જાય. એટલે એ બધું જેમ કાંઈ જે કાંઈ હરખું થતું હોય કે નહીં પાછું તને ફિટ કરી દે એમ, જેમ હોય ને એમ. એટલે શું કહેવાય, આમાં જે કાંઈ પ્રોબ્લેમ થતો હોય ને સાયકલ વ્હીલ છે ને એ આડું ઓળું થઈ ગયું છે એ વ્હીલ હરખું કરી દે. પછી ચેનમાં ઓઇલ નાખવાનું હોય તો એ ઓઇલ કરી દે. પછી આ બેલેન્સિંગ વ્હીલ થોડા ઢીલા કે ટાઈટ થઈ ગયા હોય તો એ હરખા કરી દે, બધું હરખું કરી દે. એટલે પાછું હતું એવું ને એવું. હા, એ બધું કરી દે હે. અને ગઈકાલે હું ને મનીષા ઓલી બર્થડે માં ગયા હતા ને ત્યારે શિવેન અને ઉર્વી બે ગયા હતા ઓલું ગિફ્ટ લેવા મનીષાનું. ગાવ મમ્મીએ કીધું તું. મેં કીધું તું એને કે મનીષા હાથમાં એ કાંઈ પહેરતી નથી તો હોનું તો એને ગમતું નથી ને આમ થોડું હોનું બહુ મોંઘું છે, આપણાથી લેવાય એમ નથી. તો મેં કીધું કે ગમે એમ ચાંદીનું ગમે હોય ને કડલી કે કાંઈ તો એને હાથમાં પહેરવા લેતા આવો. તો ત્યાંથી લેતા આવ્યા સોનીની દુકાનેથી. અને એડવાન્સમાં ગિફ્ટ આપી દીધું છે. જો શિવેન બતાવે આવું છે. કોની પસંદ છે? અને બે હાથમાં છે. આ કોણે સિલેક્ટ કર્યું? હજી તો મનીષાનો બર્થડે આવવાને વાર છે. શિવેને ગઈકાલના વ્લોગમાં કીધું એમ કે 29 માર્ચે છે. હજી આજે કેટલી થઈ? 13. આજે 13 માર્ચ થઈ છે, હજી 29 છે. અને મમ્મી કહે કે એડવાન્સમાં આપી દેવાનું કામ, એટલે પહેરે એમ. પહેરી દે ને એડવાન્સમાં. હવે આ ચાલો સાયકલ રિપેરિંગ કરાવી આવીએ. આપણે બધી કરી છે એમાં. હાથે કઈ પોતે કર્યું છે બધું. હવે પાછું મેં પહેલેથી જ કીધું હતું કે બહાર કરાઈ આવી તો કે ના હું તો હાથે ખોલું બધું. પણ તો
એને કીધું તું પેલા વ્હીલ કાઢવાનું, પછી ફિટ કરવાનું કીધું, ફિટ કરવાનું કામમાં હાવ ગયું, પછી તો 3 દી રિપેરિંગ કર્યું હાથે, પણ નો મેળ આવ્યો. હવે જઈએ છીએ સાયકલ વાળા પાસે. મમ્મીએ કેટલું કીધું હતું કે જાઓ સાયકલ વાળા પાસે, કે અહીંયા નો ખોલો, તમે સાયકલ વાળા પાસે જાઓ. તો કે ના આપણાથી થઈ જ જાય, બધું આપણાથી થઈ જતું હોય તો બીજા બધા બિચારા શું ધંધા વિનાના બેઠા જ રહે ને. હાલો હવે જઈ આવીએ અમે રિપેરિંગ કરાવવા માટે. એક પણ જાતનો પ્રશ્ન નહોતો સાયકલમાં, ખાલી સ્ક્રૂ જે હતા ને ઢીલા થઈ ગયા હતા. ઓલા નટ બોલ્ટ મેં બતાવ્યા ને પાછળ ઓલા બેલેન્સિંગ વ્હીલના, ખાલી એ ઢીલા થઈ ગયા હતા, બીજું કાંઈ નહોતું. અને શિવેનભાઈ જો આવી ગયા, એ કેટલું કહેવા માંડ્યા ત્યાં. હું કહેતો હતો એ ભાઈને આ નથી ને તે નથી. સાયકલનું તો મમ્મી બતાવી આવ્યા અમે ઓલા પણ કાંઈ હતું નહીં, ખાલી ઓલા બોલ્ટ જ ફિટ કરવાના હતા. એને કીધું કે બીજું કાંઈ નથી, ઢીલા થઈ ગયા, આપણાથી હરખા ફિટ ન થયા હોય. હવે કોને ખબર જે હોય. અને અત્યારે જો અહીંયા જો અમારા ઘરમાં ધૂળેટીની તૈયારી થઈ ગઈ ચાલુ. અહીંયા ધૂળેટીની ધબધબાટી શરૂ તૈયાર. જો બે જણા મનીષા બેયને શોખ છે ફૂલ, એમ ઈ બેયને ખૂબ છે, ફૂલ શોખ છે બેયને. અને કાલે રમે તે બે પાછા, અમે બધા રમીએ પણ એવું કામ ખાસ નહીં, ખાલી ઠીક હવે આ બધા રમવા પૂરતું રમી લઈએ. પણ આ તો એવા રમે ને એમ કે હે ના આપણે ખાલી આ જે ફુગ્ગા તું કરે છે ને ઈ અને ગુલાલ બે જ વસ્તુથી રમવાનું છે. મામાને તો હજી દાંત દુખે છે ખબર છે ને? હા મામાને હજી તો કોઈ હાથે ગાલે કરે તોય દુખવા એ તો આમ આડો ગાલ આમ રાખવું પડશે ઘડીક વાર આમ કરીને પછી એમ કે આ બાજુ તમારે જે કરવું હોય ટીકો લગાઈ દો, ટીકો લગાઈ દે. હા એમ. આટલા બધા ફુગ્ગાના પેકેટ લઈ આવ્યા છે ને હજી તો એક આખું મોટું પેકેટ તો પડ્યું હતું ને આટલા જો ખાલી કર્યા છે. હજી કેટલા 4 ખાલી કર્યા ને એક સામે ઓલું 5 ખાલી કર્યા. હજી આ કેટલા ટોટલ 95 પેકેટ હજી પડ્યા હશે. આ 100 પેકેટ હતા ટોટલ. હવે આ બે ખબર નહીં ક્યારે ખાલી કરશે, જોઈ. હવે મનીષા એમ કહેતી હતી કે 50 તો કે હું ફૂલાવી જ નાખીશ. 15 થઈ ગયા. 15 થઈ ગયા. ઓહો ભાઈ જોરદાર હો ભાઈ. ફોડ નાખું બધા. આની ચડ્ડી જો પલ્લી ગઈ હતી ને હવે બીજા કપડા પહેરી આવ્યા. હવે જો હવે ધ્યાન રાખજો હો ભાઈ. કોરામાં હવે કાઈ નથી, હું તને ફુલાવી કોરામાં બેઠ તું ખાલી ભેગા કર એમ કર. આખી ડોલ ભરીને આવડા ફુગ્ગા કર્યા છે પાણીના. કેટલા આવડા ગયા હે મનીષા? કેટલા પેકેટ ખાલી કર્યા? પેકેટ તો આ તો ખાલી 5 જેટલા જ કર્યા. જૂના પડ્યા હતા પાછા લેવો 500 એક. હા ઈ કર્યા. ઠીક. આ તો બધા 5 જેટલા જ કર્યા. એક આની આ પેકેટ પેલા એક પેકેટની અંદર કંઈક 500 ફુગ્ગા હતા. 100 રૂપિયાનું એક મોટું પેકેટ, એની અંદર 500 ફુગ્ગા. એ પહેલા ખાલી કરી નાખ્યું અને પછી આમાંથી પાછા 5 પેકેટ ખાલી કર્યા. હવે આવડું આ શું કરવાનું શિવેન? આ બધી પેકેટ છે ઈ કહું. લે હવે રોજ નાશે ને ત્યારે રમશે. હજી આખી ડીશ ભરીને છે ફુગ્ગા. ઓહો હોય આમ જો તો ખરી કેટલા ફુગ્ગા બાકી છે હજી. આપણી આ કેટલા બધા લાવ્યા છે. ચાલો. 6 કિલો. 6 કિલો ઈ ઓછું કહેવાય? 6 કિલો ગુલાલ. 7 કિલો વધારે કહેવાય કે 5 કિલો? ચાલો મમ્મી. ચાલો ત્યારે. હા. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય માતાજી. ચાલો. વ્લોગમાં મજા આવી હોય, ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કહેજો કે કમેન્ટમાં તમે કહેજો કે તમને શું મજા આવી, કેવી મજા આવી કહેજો. અને સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો. ચાલો મળીએ નવા વ્લોગમાં. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જયેન્દ્ર. આવજો. બાય બાય.